ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ દાદી. આ ગોડી હવે જેન્ટ્સ. ગુડ મોર્નિંગ મમ્મી. હું દાદી દેખાઉં. ગુડ મોર્નિંગ, રાધે રાધે બેટા. એ આયો ઉભરી રે, ખા તું ખા. જલ્દી દાદીએ દાદીએ દાદીએ. હા ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી વહેલા વહેલા કોણ મૂકીને આવ્યો ને. વિયાનસી બાજરી મકઈ ઘઉં જેવા ઢોળ નાખવા નહીં બધું. ગુડ મોર્નિંગ. પેલા જો મોર ચરવા આયા વખતી તીતી મોર. ગુડ મોર્નિંગ. શિલ્પા વહેલા વહેલા કપડાં ધોવાય, બેનપણી બે બેસી જાય. ગુડ મોર્નિંગ ઉષા ભાભી. બેન બેન સાથે પાણી કાકી કે પોતો ધોઈ નાખજો કે. નાસ્તો નહીં કરો ભાભી? શાક રોટલી પડી પછી બનાવું ખાવાનું. રિયાન્સીનું ઊંઘાડી પછી બનાવું. જોજો આ જોજો યાર ગાઈસ, તમે કહો વ્યૂ મસ્ત ક્યુટ. આ તો બહુ રિહાય બહુ. ફુલાવાનું શાક બનાવવાનું છે, પટ્ટા ફુલાવા મિક્સ. નાસ્તો કરી લઈએ થોડું. હેડ નાસ્તો નહીં કરો? શાક રોટલી બનાવી દઉં હો બેટા. થોડી વાર ખાલી વ્યૂનું ઊંઘાડું ને એટલી વાર હો ને. બાજુના ફ્રીજમાં તમારી ભરી જેન્સોની તારી બંનેની. ઓકે ખાન બની કે નહીં? હવે થઈ ગયું. તો કઈ જાસ્તો રોટલી શાક અને હું કહેવાય રોટલી ખોચા નહીં કાઢવાના થોડા ચમ મને બેને શીખવા. ખોચા તો કોણ નહીં કાચા ના તમે હોય, એકલા જ કાઢો. કોઈ નહીં કાઢતું. તમે કાઢો. તો કઈ ખાવાનું થઈ જાય. ચલો ફટાફટ પછી ખાઈ લઈએ. તો કઈ જઈએ તો શિલ્પા અને ટીકો બે છોકરાઓને વરાવું છું. છોકરું નવડાવીએ છીએ. હા જ તો છોકરો તો પાર્વતી ભાભી નવડાવે. એથી વધારે છોકરો કહેવાય. આ રી આમ તો આમ વરસાદ જતો રમ નાખ્યા હો બાર ચોક. અને પેલી લાયા છે વાયર થી બોધી દો. વધો નહીં તું તાર રમ બોલશે તો કે મારા પપ્પાએ કીધું હું મૂકી દઉં એમ કે છે. ના બોલી જાય. ના બોલી કે હું મૂકી દઉં પણ એ કશું ખોતી ના ચોય મૂકીને ના આવતી નકર ધોઈ નાખો. તો ગાઈસ આ બધું સાફ કરવું સાચ તો એક આ મિની કિચન સાફ કરવાનું છે. ત્યાં કોથાવાળા ઘઉં છે ને એમાં ભરી જશે. ચણ કવાય કાન ચકલો ચણ ખાવા આવે છે પછી હાપ આવે છે. હો દિયો ક્યાં હુઆ ક્યાં હુઆ કમજોર છે. નાટક કરે છે ખૂબ. હું નાટક આ તો રોજ પડતો હોય સર. ના વાલા આઠકો જેવા છે. મેરો કામ કરી બેનામ કર પડતો ની નાયરિયા તને પોણી ગેડી સોય મી એ પોતું મારી હો પોતું મારી છે પેલો મે સીડીઓ ધોઈતી એવી ને એવી કર નાખી. તો દામ પત્તા પત્તા રહી જાય. જા ટોગા ચેટલા ભાગ્યા. એક વખત મમ્મીનો હમુર તો ભાગી ગયો તો આ પૂનમી હમણાં અઠાડે પેલા હાથ નહીં થયો અને શિલ્પાનો હતો ને કોઈ લે પણ કર દો. આ સીડીઓ ફરી તે પાછો હોય ના હોય બધું પોણી વેળો છો. ના ના જી કમ તારા આઠકો કમજોર છે. હું આટકો કમજોર. પાર્વતી વિંચો બીજો ભાગ છે આ રોઈ. ઓહો મને લાગે મારો કાટો ઈ જશે આખું. શી ખબર તારું બધું વળગ્યું છે. હું તો કોઈ બધું કોક વાગે તો કોક રોવા આ તો બધા વાગી છે. આ તો દરરોજ તે પડ છે જાતે હેડા ઓ જાતે રાતે કરી પડે લાગી યાર. હા તે કરું હો કોઈ તો જણ જોડાસન કોઈ એવી ન તો ઈકો સારા રાખી આ બેજો. બધા ખુશ છે તું પડે ને તે બધી લોકો બનાશે ભાગી નહીં જોગા કચરો બચરો ચોટેવાનું. હા સી ખબર એ બસ પડેલો હો. એ તો એમ કે મન ફોટો ફૂટી જો ડાયરેક્ટ ઊંધો પડે ને તે એ ઓમ સીધો પડી ગયો તો બધું પેન પેન થઈ ગયું. આ રવાય હા સીધો પર કરજો મોટા બે બધું ખાઈ છે નહીં સીધો ખાઈ છે. ઓછી ખાસી જો અડધા લગાવી કે દાખણ જવું આમ તો હારું. ના તું લગાઈ ગોળ ધરચો લગાઈ પેલા સાફ કરો કચરો પડતો પાછળ. શિલ્પા તો હમાતા પૂછવા પડે છે નું બધું લેતા આવજે ખબર પૂછવાના. પૂછવાયો નહીં આઈ દેખાય હા. હા રવા તો ખાઈ છે. જો જઈ આવ ચોથી માલિશ કરાવડાવશો. જગાવ નાવ નહીં ચાલ. કાલ રવિવારનું બધું બંધ હ અત્યારે અડધો ટંક જ
પેલો જતો રે અમાર પાટો ઓ, બધા લેખાડા મારવા. હારું, આપણે જ ચમ પગ ભાગ્યો. પેલા માર તો બે આ ત્રીજી વાર ભાગ્યો. અહીંયા નતો ભાગ્યો. અહીંયાથી તું સાતીનો ભાગી તો હાથનો ભાગી તો આ હાથ વાળું રાજસ્થાન ના સાતી વાળું વૈકણ પાણિયારી મંગળ નડતું લાગે નહીં કોઈ મનુ હા હા પેલા હાથે એમ રહી બહુ આવે હું કહું છું મારા બેહારો મારા કોઈ નહીં મન હાપનો દોષ લાગ્યો છે મમ્મી હાપ દોષ લાગ્યો છે મને એવું લાગે નાક દોષ કેતો તો બાઈ આપણો મારા હજુ નહીં બેહાર ગાય જમાડતા આવું કોક થાય ને એટલે માતા હોભર્યું ના માતાજીની દવા દુવા બે કરવાનું પણ નહીં ઓમ નહીં સંભાળતો પણ કોક દુઃખ આવે છે બાર આગળ ભગવાન કરવાનું મનમાં સ્મરણ ઓમ કરશો બાપા ઓમ મા બાદો બે હો જો દેખાઈ જાવ જો દેખોણમ હો તો દેખાઈ જાવ જો મોટા વૈપાડી કરી મન તો વિલોગ ની ચીજ વિલક કોણ બનાવશે આ ચડ્યો ઈ કણે ચડ્યો કે આ બાદ દેખાય આ દેખાતો ઉભા તો બજારમાં નકલી પગ આવે નકલી ના કાકો કમ્પ્લીટ હેડી છે બે પગ નજીક જ એક્સરે કરાવો. હા ફરક લાગે છે એક મોટો થઈ ગયો લાગે. આ તો જાડો લાગે છે અરે નસ દબાય તો પગ તો મુકાય કમ. આ તો પગ ઉતરી જશે ખાઈ જશે કે ક્રેક થયો છે મન તો એવું લાગે છે ખાઈ ના ભાગી જાય તો તોલીએ ના હેવી તો ગાઈસ મારે તો એવું લાગે છે ફ્રેક્ચર હશે તો તો ઉતરી જશે કારણ કે પગ મુકાતો નહીં અને થોડો ઓછો ચડ્યો હોય ને એવું લાગે છે. નવરાત્રિની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી છે ગુડ્ડુ જેન્સીની. આવું લાઈ છે નહીં ભાવતું તને તો કે આ જગ્યાએ હું લપસી પડ્યું શિખર પોણિયા પૂનમને જોન ત્યાં ઢોળું છે ને એટલે જ પૂનમ તો ચોખ્ખું રાખ કોઈ હવે કણ મૂક આપણે બે ભેગું ખાઈએ રણજીતજી હા સર સીવી કાને જીવે કાંઈ ખાઈને પીને તો અહીંયા પીપળો ધોવાઈશું ટીકો પીપળામાં પહેર્યો છે ને શિલ્પા બહાર ઊભી ઊભી હત રાખસ નહીં રાખતી પાણી આલવાનું છે ટીકાનો પીપળો ધોરાવસ હવે એમ નહીં ચોય જવાના એ પીપળામથી તો ચોય જવાના આ તો ગાયબ થઈ જાય તો મેં પીપળામાં પહે હતો તો કાંઈ એક પાર્સલ મંગાવ્યું હતું ચાંદનો બધો સબસ્ક્રાઈબર કે કરતો નહીં વોશિંગ મશીન લાવ્યા છો ને મોકું લાવ્યા છો પ્રોટેક્શન નહીં કરતા અને ત્યાં તો પ્રોટેક્શન મંગાવી દીધું કેબલ આવી ગયા રિમોટ નહીં કેબલ છે પેલો ટીકલા ના લીધે ના આપતો ટીકલાન તો છે મારે નહીં અને આમ તો આ છેલ્લી વાર જ હો આમ નહીં લાવવાનું આમ તો પેલા ફોન્સી ટાઈપ આવી જશે બેઓને શિલ્પાનંદ પૂનમ નરકમમાં આવશે કા જોરદાર હો કેબલ તો ગાઈઝ અમારા મોબાઈલ નવા આવશે કા હવે નવો આવે છે એટલે આ પૂનમ જોઈ જા રાખવા વાળો શિલ્પા જોઈ જા આઈફોન વાળો ભૈરો આઈફોન વાળો ભાઈ નાખો ખાલી વાયરિંગ નહીં આવતો હો તો જ વાયરિંગ હા રે એનો જ છે કે બે મોબાઈલ પાર્વતી ના જ છે કેટલા આવ્યો એ તો એને મને વાપરવા આલ્યા છે બરોબર લાઈનિંગ નહીં લાગતું નહીં ખબર બરાબર તો ગાઈસ કવર લાવ્યા વોશિંગ મશીનનો હા પછી સાફ સફાઈ કરીને પછી લગાવી દઉં હા બસ તો શું થયું છે સ્ટેન્ડ લાવવાનો તો આમાં પેલું કોણું રે નીથી કેબલ કાઢવાનો વાયર ના ચેન વાકેલી જ રાખવાની ડાયરેક્ટ થઈ જાય ખાલી સ્વિચ ચમ ના થાય કપડો છે નહીં ભરશો કાઢે જેવી રીત ખોલે જેવી રીત કાઢવા માટે બાકી પછી તો બંધ હા. કાટું કરી શકાય ડાયરેક્ટ તો ગાઈસ કવરી આવી ગયું કેબલી આવી ગયું તો ગાઈસ આજ તો સંજયનો ઉપવાસ છે તેમાં ફળીઓ હેકીશું અને અમે કંપની આવી હવે મને પગ દુખાડશો હોય ના દુકાળું મને દુકાળું આજે આખું ચીજો છે આખો એ રોટલી લઈ લે કમ જઈ આવો દવાખાને મેં તો અહીંયા મફળીઓ ખાધા આના માટે ટીચર આવ્યો પોચમા ધોરણમાં હું જોડે ભણતો ટીચર પણ આવ્યો એમના ઘેર ખાવાય જતો હું તમારા બધા ઘેર બહુ રોટલા ખાધા હો ઘણું ખાધું હો મેં તો અને એમ ના નાખ્યું કઈ આપણે જોઈએ તો ના ખાઈએ ના જાતે કોમે કરવાનું જાતે કરી ખાઈએ લેવાનું વન જોડે હું પેલા રોજ ખાવા જતો એમના ઘેર જતા નહીં રે આપણા ઘેર આવતો હા મુન સંગી ભાઈ બે
રોજ 2 વાગ્યાની રિસેસ પડે એટલે એમના ઘેર ખાવાનું ટીચરના ઘેર ના ઓનલી કેટલી વાર નવું અહીંયા તો આવું પહેરો હોય પછી કાઢતા ફાવક પેણ હા જશા અંદર નવા બે કેબલ મંગાયા આઈફોન હજી બીજો તોરણ તો બીજા 2 આવે હજી એક તોરણ તો બીજા 2 આવે તો ગાઈસ આજ તો અમે રોજ તો ગાડી લઈને જતા થાર ગાડી પણ આજ તો લાલ નહીં લઈ જઈએ થાર નહીં લઈ જઈએ બાઇક લઈ જઈએ તાણે સી ખબર સર પેટ્રોલ ટીકલો ચલાવે બાઇક તો નહીં કોની દોયડી ખોવાઈ જશે કોની યા આ જોજે આ એક જ વાર થોડી દાડા પહેરેલા હા ઠીકાનો તો ગાઈસ અહીંયા તો મને ઉતરાતું નહીં કાઠું કરીશ આ ગાડી પડી રહેશે આ ગાડી પડી રહેશે અરે ગાડી હેડશે તો ગાઈસ ચલો ફટાફટ જઈને પાટો બધે આવીએ જોજે ડીઝલ છે પેટ્રોલ છે તો ગાઈસ ચલો ડૉક્ટરનું બતાવવા ફ્રેક્ચર છે કે શું છે એ જોતા આવીએ શાઈની મગફળીઓ આ નેદોમણ થાય છે મગફળીઓમાં ખાડા જેવું આવે ને તો ધીરે ચલાવજો ઝાટકો આવું છું પગ હા હોય ધ્યાન રાખજો લપસી પડીને એક જણ મરી ગયો તો અહીંયા ખબર છે 2 વર્ષથી જેવું થયું 2 વર્ષ જેવું વળતા તો પાટો ઊંચો કરવો પડશે પલળો ના ને એટલો કશું નહીં સારું છે પેશન્ટ નહીં લાગતો હો વધારે તો ડૉક્ટર નહીં હોય તો ગાઈઝ આવી જશે દવાખાનો બાઇક લઈને તો આવ્યા છે કારણ કે મને ખાવતું નહોતું તો આજ તો હું ચંપલ પહેરીને આવ્યો છું ચલો ફટાફટ ડૉક્ટરનું બતાવી દઈએ કાઢવું છે યુટ્યુબમાં હા કાઢવું છે તમે વેચે મારું છે નવું લાવવું છે ડિસેમ્બર 2018 મોડલ છે લેવું 150 તારે તો ભાવ વધી ગયો છે બાઇકનો 140 તો ગાઈઝ અમે દવાખાના આવ્યા ડૉક્ટર તો જતા રહે કે મારે કાલ ખુલ્લું છે રવિવારે સોમવારે તો ભાઈ મારે સોમવાર સુધી આવું પગ રાખવાનું વહેલા આવ્યા તો સારું હતું પણ મૂકી વળી મોડા જઈએ શાંતિ તો કાંઈ બીજા દવાખાને આવ્યા છે ચલો બતાવી દઈએ હેડ મને એવું જ લાગે છે આ તો જોઈને છે આમ તો પેલો કમ્પ્લીટ છે પણ સોઈ શકે નહીં ગરીબો માટે કમ્પ્લીટ હા સંજય એ બેઠો છે અને હું એ બતાવી દઉં પગલું જઈએ ચાલુ છે ફોટા પડાવવાના પણ માંસપેશી ખસી જઈ છે તો કાંઈ ફ્રેક્ચર જેવું નહીં પણ માંસપેશી ખેંચવાની છે એના લીધે ભૂચો આવી ગયો છે પગ મુકાતો નહીં હમુરદો પાટો વધી દીધો શું ગરમ તો ગાઈસ ભોજો છે એટલે સારું છે ફ્રેક્ચર નહીં થયું ન મને તો ફ્રેક્ચર જ થાય છે તો ગાઈસ દવાઈ લઈ લીધી માર્કેટમાં આવ્યા છે સંજય ગયો છે ટોમેટો લેવા અને હું અહીંયા ઊભો છું એટલે રોડ ઉપર લઈ લીધો ટોમેટો હવે નીકળી અહીંથી થોડું બજારમાં ટ્રાફિક વધી ગયું છે તો ગાઈસ અનાનસ લઈએ છે 50 અને 60 પેલાને 120 પેલું શું કહે કોલ્ડ ડ્રિંક પીવું નાથી આ સારું મસાલો નાખે તો મસ્ત લાગે ત્યાં છે થોડુંક ફોર્મ છે ઘેર જઈને અલે આ લાવ્યો છે આઈસ્ક્રીમ વગડી જશે સંજય અને સંજય યાદ કરાય કે અંદર આઈસ્ક્રીમ છે ઘેર જતો વગડી જશે ખાવા માટે લઈ દીધી હું થોડી લઈ જાઉં પાર્વતી માટે એ રે ક્યાં કરતી હતી તે તો ઘરે લઈ જઈશ હા એટલે થોડી ખાઉં ને થોડી લઈ જાઉં નહીં રહો તો વાખેલી રાખું તો છે હા વાકે રાખી દે હા તો એના માટે લઈ જાઉં નહીં હું ઘેર જઈને થોડીક ખોઈ હા તો ખાઈ લે આ વગડી જ નહીં જાય તો કે મારે ખાવી હતી પણ અમ નહીં ખાવી એમ ઘેર જઈને પાર્વતીના આડો તો એવું કીધું ને હા હું તોડી નાખીને ખાવા માંડે તો એવું કીધું કે ગાડી જાય કોના માટે ના લઈ જાય ત્યાં તો ગાઈઝ હું તો પાર્વતી માટે આઈસ્ક્રીમ લીધી હતી સંજય કે પૂનમ માટે લઈ લેવા દે 1 2 3 4 5 6 7 અને સ્કોર્પિયો આપણે નથી મળી
ખબર નહીં પણ ગાડી આવીશ કોકની. તો કઈ તમારે ઘેર કોઈક મહેમાન આવ્યું છે ખાતા હતા લાયન આઈસ્ક્રીમ પણ ખબર નહીં ગુડ્ડુ પેલું ઓગળી ના જાય હા કઈ નાખો જોશ નોર્મલ નોટ ખેંચવાની છે હા ના ફ્રેક્ચર નહીં હા કશું ના હા નો નો હો જો ચડે છો આમાં તો કોઈ બરાબર નહીં. આ ના હોજે ચડ્યો ને બીજું શું આ રે વિડિયો નહીં બનાવી દીધો. નો નો હો જો ચડે છો નહીં મને કોઈ છે કોઈ નહીં કીધું તમે બી સોનું પાટું બાંધી નસ અરે. ખેંચવાની એટલે હા નો નો હો જો ચડ્યો હા 1400 રૂપિયા લઈ લીધા મારા જોડે પેલા તો બન હતું માર ભાગ્યું તો આયે 400 રૂપિયા તમારે નહીં ભાગી તો 1400 રૂપિયા ઇવન નસ તમારા હાડકું પૈસાની ચિંતા કરું કે 1400 રૂપિયા પેલો ભાઈ 500 400 રૂપિયા હારું પકડી તમારે તો કોણ પણ કશું નહીં આ તો ગરમ પાટો અમદાવાદ. આવું તો પડ્યો તો આપણો મને કે હું ક્યારે બધેલો અમદાવાદથી આવ્યા તો એક ઘણું શું કહેવાય સવારનો મતદાન ઘર મળી હા ગોડો સ્કોર્પિયો મૂકી જઈએ આપણે હાલ દેવી થાર આપણો બધો હમાઈ રહી ગુટુ એટલે બાલુસણા તો એ સેટ જતો રહ્યો હતો આ તો ગાડી અમે જોઈ હતી સંજાબીને અરે રોડ ઉપર અમે ઉભા હતા આઈસ્ક્રીમ ખાતા હતા તો આવો ને સરગાસન તો ચોક્કસ આવજો સારું હા આવજો 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 હા સારું અંબાજી બાજુ આવીશું તાર આવીશું હવે આવજો આમ તો જોઈ લીધું બાય બાય આવો આવજો હા અને આવો એટલે આવજો ભાઈ અમારે હા સારું હો હા હા આવજો બા આવજો ચાંદનો વિચારો હુકતો હતો રસ્તો તાણ. કે કોઈ બતાવતું નતું એવું કે એટલે અમુક બતાવું પણ ગામનું નામ ખબર ના ગામનું નામ બધું. ખબર ના હોય કોઈનું એટલે શેઠ પાલુસણા જો પણ પાલુસણા પાછો આવ્યો તો ગાઈસ અહીંયા તો મારા શાક બને છે ગવારની હે લાવ સંજય ભાઈ હળદી મને આપો કેમ પૂનમ ભાભી નહીં ખાવાની હતી એ તો ખા આ તો ખાઈ જાય તો નહીં મી આમાં આપણને આ નહીં ખેતરમાં હજી હા ઓ આ તો જોઈ જ નહીં ને અમે આ તો આટલો બધો બાજુ શું છે બાજુમાં જો રસોડું કેમ અહીં બાજુ રોતવાનું છે શું એ આવું છું હું જોવા મારું કશું નહીં મમ્મી મારું કશું નહીં મમ્મી તો ગાઈસ અહીંયા તો બધો સામાન એટલો બધો કાઢ્યો છે અલગ અલગ કામ મમ્મી નો ના રાખતા મમ્મી હું મારી ના તો રીતે પાછું ખુશ હા, છે બધું ખુશ પાછું છે શિલ્પાન બરાબર. હે કેમ ખાલે કરી આ બધું- હે કેમ આ ખાલે કરી ખાલી કરેલું દેખાય કે સાફ કરેલું દેખાય નહીં, આ પડ્યું હોય તે પછી કામ એટલે નીચે પર સામાન રાખો જ નહીં ઉંદેડા ના આવે ના એટલે બાજુ હા. નાખવાની છે ને એટલે હા, નહીં. લોટ થઈ ગઈ મસ્ત મમ્મી કેવી રીતે ધનેરો ધનેરો છે એને તઈ કે લેબડો નાખે ના થાય એનો આ થાય એનો. કરે બધા એ તો તાન તો હું નાખતો તો હા મને નાખે અને પેલામાં બગડ્યા હતા પેલામાં મોટામાં મોટામાં હોવા બગડ્યા હતા નવા છે હિમાય પાવડર એટલે આ બધા તો આ પીપળો કોઈ કોમનો નહીં આપણે ખબર મમ્મી પેલા પીપળું હતું તે એક આમ ઘઉં ઇમના ઇમ ચોખ્ખારું એટલે ચડી ગયો આવું કર ખબર હવે સાફ સફાઈ કરી પાછા ઘઉં કાઢી બહાર તરકોણિયા કરી દે હા પાછું કરી દે. પાછું ભરી દઈએ તો ગાઈઝ અંધારું થઈ ગયું છે આ તો ખાવાનો ઠેકાણો પડે ને પણ સાફ સફાઈનો ઠેકાણો ચાલુ છે તો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે ચલો ફટાફટ ખાઈ લઈએ. મન પગ કાઢી દીધું હોય. આ ટોટિયાનો આડો અવળો ઊભો આ ઊભો પગ આડો પગ અને આ આડો તો કેવો અટકાતો અંદર મત ભાગે એ પણ એક જ ભાઈ નો ભાગું ને બિચારો ગાઈઝ નહીં એવું કાં તો નકલી ભગાવું છે શું પણ ગાઈઝને ક્યાં ખબર હે પગ છે વાત આપણા હા આઈ એમ ડોક્ટર ના ઓછા કરીએ આ તું ડૉક્ટર છે ને લે એ આટલું ડોક્ટર
સીધા પગે crack થયો. અહીં લખીને આર રાઈટ પગ હા પછી લેફ્ટ રાઈટ આપણે ડોક્ટર તો કે મારે તો આ રીતે લોબો પગ કરીને બેહવું પડે તો શિલ્પા તો ખૂણામાં બેસીશ પૂનમ આવી ખરી હું કે નહીં આવાસ ખાવાનું જમવું પડી ગયું નહીં આવું ના વળી પેલી આઈસ્ક્રીમ ને ખાધી હતી તે બધાની હેઠી ની આઈસ્ક્રીમ કોઈની નહીં ખાધી હેઠી નહીં મેઠી નહીં મને આવતી નહીં તો કઈ જોઈએ તો વિયુ ગુડ્ડુ જેન્સન પપ્પા બધા ઊંઘી જો ખાટલો લુગડો ઉપર લાવી બનાવી પસાર. દેવાના ઘર હા? ઉપર બનાવી દેવાનું છે ઉપર અને એક તો ઘર એક બંધ સ્ટોર કરો રૂમ બનાવો છો ને તે મમ્મીને કે તારે જેટલું તમે ભંગાર ખબર ને બધું એમાં પડશે તો કઈ ચલો તાણે ઊંઘી જાય અહીંયા જ સાફ સફાઈ ને બધું એવું ચાલે છે એનો સામાન પડવાનો નહીં આવું તમને. ના હું નહીં આવતો કરી બેસજો. Good night. Good night. જય માતાજી.